એક વિદ્યાર્થી ગુજરાત બોર્ડમાં ભણીને 95% લાવ્યો અને બીજો વિદ્યાર્થી મહારાષ્ટ્ર બોર્ડમાં ભણીને 75% લાવ્યો। જો હું તમને એવું કહું કે મહારાષ્ટ્ર બોર્ડનો વિદ્યાર્થી એટલે કે સૌથી ઓછા પર્સન્ટેજ વાળો વિદ્યાર્થી હોશિયાર વિદ્યાર્થી ગણાશે, નહીં માનો ને? પરંતુ આ હકીકત છે। ચાલો જાણીએ કેમ। એનસીઈઆરટી દ્વારા એક બોડી લોન્ચ કરવામાં આવી હતી અને એ બોડીનું નામ હતું પ્રેરક। આ પ્રેરક દ્વારા 17 બોર્ડ એક્ઝામિનેશનની ચકાસણી કરવામાં આવી અને એની અંદર સામે આવ્યું કે ગુજરાતની અંદર જે બોર્ડની પરીક્ષા લેવાય છે ત્યાં સૌથી ઓછામાં ઓછા અઘરા પ્રશ્નો પૂછવામાં આવે છે। 17 બોર્ડ એક્ઝામિનેશનની ચકાસણીમાં 5 એવા રાજ્યો કે જ્યાં સૌથી વધારે બોર્ડની પરીક્ષામાં અઘરા પ્રશ્નો પૂછવામાં આવે છે। સૌથી પહેલા ક્રમે છે ત્રિપુરા કે જેની અંદર 66% જેટલા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં અઘરા પૂછવામાં આવે છે। બીજા નંબરે છે મહારાષ્ટ્ર જેની અંદર 53%, ત્રીજા અને ચોથા નંબરે છે ગોવા અને છત્તીસગઢ જેની અંદર 44% અને પાંચમા નંબરે છે વેસ્ટ બંગાળ કે જેની અંદર 33% જેટલા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં અઘરા પૂછવામાં આવે છે। સૌથી સહેલામાં સહેલા પ્રશ્નો ઉત્તરાખંડની બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવે છે। જે 17 બોર્ડ એક્ઝામિનેશનની ચકાસણી કરવામાં આવી હતી તેની અંદર ગુજરાત નીચેથી બીજા ક્રમે છે। ગુજરાતની અંદર માત્ર ને માત્ર 5% જેટલા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં અઘરા પૂછવામાં આવે છે। મિત્રો, આ તમને જે નકશાની અંદર લાલ કલરના રાજ્યો દેખાય છે એની અંદર 30% કરતાં પણ વધારે અઘરા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવે છે અને જે બ્લુ કલરના રાજ્યો દેખાય છે એની અંદર 30% કરતાં ઓછા અઘરા પ્રશ્નો પૂછવામાં આવે છે અને જે ઓરેન્જ કલરના રાજ્યો દેખાય છે એની અંદર 10%થી ઓછા અઘરા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવે છે।